લખતેશ્વર વોર્ડ ભારતીય જનતા પાર્ટીની પેનલના ચારેય ઉમેદવારોનો ભવ્ય વિજય થતા ઉમેદવારો દ્વારા ભવ્ય વિજય સરઘસ યોજાયું હતું. ભારે ઉત્તેજના સભર માહોલમાં હાથ ધરાયેલ મતગણતરીના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાવિકભાઈ મણિયાર, સંજયભાઈ શાહ, જાગૃતિબેન રાવળ, દક્ષાબેન ભટ્ટનો ભવ્ય વિજય થયો હતો. વિજયના વધામણા કરવા ઉમેદવારોના ચૂંટણી કાર્યાલય પર સ્થાનિક આગેવાનો, કાર્યકરોએ ઉમટી પડી એકમેકનું મોં મીઠું કરાવી ફટાકડા ફોડી વિજયની શુભેચ્છા પાઠવી હતી. ચૂંટણી કાર્યાલય ખાતેથી વાજતે ગાજતે વિજય સરઘસ યોજાયું હતું. વિજય સરઘસમાં જીતેલા ચારેય નગરસેવકો સાથે આગેવાનો, કાર્યકરો જોડાયા હતા. સુરક્ષા માટે अपनी संस्कृति की माता बहनों ने लाज काजे જયના નાદ સાથે અમે જ્યારે જનતા જનાર્દનની વચ્ચે પહોંચ્યા ત્યારે કમળના નિશાન નરેન્દ્રભાઈ જેવું વૈશ્વિક નેતૃત્વ અને વિકાસની વાત અને મજબૂતાઈની વાત અને સાથે સાથે વિકાસ સાથે અનુશાસન શાસનની વાત ત્રિવેણી સંગમથી પ્રત્યેક લોકોને મળ્યા, પ્રત્યેક લોકોનો આશીર્વાદ મળ્યો ત્યારે સમગ્ર લખતેશ્વર વોર્ડની જનતા જનાર્દને આખી પેનલને આશીર્વાદ આપ્યા છે. અને સાથે સાથે આપના માધ્યમથી એ પણ કહેવામાં આવ્યું માત્ર ચૂંટણીમાં દેખાતી કોંગ્રેસ આજે ફરી પછી જમીનમાં ગરકાવ થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીનો યશસ્વી ધ્વજ આગામી સમયમાં મહાનગરપાલિકામાં સ્પષ્ટ લહેરાતો દેખાય છે. આ તકે આપના થકે પ્રત્યેક લોકોને માહિતી પણ આપું છું અને સાથે સાથે ફરી જનતા જનાર્દનનો આભાર પણ માનું છું. સૌ પ્રથમ તો અમારી પ્રાયોરિટી અમારો વોર્ડ રહેશે. પહેલા અમે આદર્શ વોર્ડ સ્થાપિત કરીશું અને આદર્શ વોર્ડના માધ્યમે આદર્શ મહાનગર બનાવીશું.